નમસ્કાર મિત્રો, સોમવારે સાંજે મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘાટ વાદળો ઘેરાયા બાદ ધૂળની ડીમરીઓ અને વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની ક્ષમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા. સ્થળ પર ચીસો પડી હતી. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદ બચાવ કામગીરી હાથ ધરી હતી. સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું હતું અને આકાશ ઘાટ વાદળોથી ઢંકાઈ ગયા પછી ધૂળની ડીમરીઓ અને વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની ક્ષમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા. સ્થળ પર ચીસો પડી હતી. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર મામલાનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે 100 થી વધુ લોકો હાજર હતા. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.